નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઝાકિયા ત્યારે જાયફળનું અવસાન થયું। જી આ મિત્રો, વિગતવાર વાત કરીએ તો 2002ના ગુજરાતના રમખોણમાં ત્યારે મારા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન ત્યારે જાફરીના પત્ની ત્યારે મિત્રો ઝાકિયા જાફરીનું આજે 86 વર્ષની વયે અવસાન થયું છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો 28 ફેબ્રુઆરી 2002ના રોજ થયેલા ત્યારે રમખોણના દરમિયાન ત્યારે અમદાવાદની ગોલ્ડબર્ગ સોસાયટીમાં એહસાનના ત્યારે જાફરીનું ખૂન થયું હતું। તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો ત્યારબાદ ઝાકિયા ત્યારે આ કેસની કાનૂની લડાઈ લડી રહી હતી। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે આ કેસ ગોધરાકાંડ પછી બન્યો હતો અને જેમાં મિત્રો 86 લોકો માર્યા ગયા હતા। જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।